તે છે તે શિયાળામાં જે મકાઈ આવે છે, મકાઈના ટોટા જે કહેવામાં આવે છે, પોટા તમે કહો છો તે, તો તેની અંદર આપણે છે તે મકાઈના પોટા અને જે વાલોર આવે છે, જે લીલી વાલોર કહેતા હોય કે છે, તો તે વાલોર અને છે તે મકાઈના પોટા બંનેનું આપણે મિક્સ શાક બનાવવાનું છે. તો તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાનું છું. તે પૂરેપૂરો વિડીયો છે તે અંત સુધી જોતા રહેશો, જેથી કરીને તમને છે ને એક વખત જોશો એટલે તમને છે તે પૂરો વિડીયો જોશો એટલે છે તમને આવડી જશે. અને છે તે માત્ર છે 10 મિનિટની અંદર છે તે આ શાક રેડી થઈ જાય છે. અને છે તે એક વખત ખાશે ને તે છે તે મકાઈને છે તે બાફીને ખાવાની અથવા જે શેકીને ખાય છે તે તો ભૂલી જશે અને તેનું શાક જ ખાશે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારે શાક બનાવશો કે નહીં તે. આજે આપણે છે તે મકાઈ અને વાલોરના આપણે છે તે શાક બનાવવાનું છે. તો મકાઈ અને વાલોરનું મિક્સ શાક કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાની છું. તો કેમ કે આપણે લીલી મકાઈ છે તે શિયાળામાં જ હોય છે, તો આપણે છે તે વાલોરને આ રીતના સરસ મજાની ફોલી નાખી છે. તો હવે આ રીતના આપણે હવે છે તે મકાઈને પણ આપણે તેના દાણા કાઢી લેશું. તો તેના દાણા કાઢવા માટે થઈને આપણે છે તે આ રીતના સરીની મદદથી આપણે છે તેને દાણા કાઢવાના છે. તો આ રીતના કરશું એટલે છે તે પરફેક્ટ એવા દાણા નીકળી જશે. તો તમે જોઈ શકો કે આપણે દાણા સરળતાથી નીકળી ગયા છે. તો હવે આપણે છે તે આ દાણા નીકળી ગયા અને આપણે છે તે વાલોરો પણ ઓલી થઈ ગઈ. તો આપણે છે તે તેમાં દાણા નીકળ્યા તેની અંદર આપણે પાણી નાખી દઈશું. અને હવે તેની સાથે આપણે છે તે વાલેરુઈ નાખવાની છે અને મીઠું નાખવાનું છે. પહેલાં આપણે મીઠું નાખી દઈશું ને હવે તેની અંદર જે વાલેરું નાખવાનું છે તે આપણે નાખી દઈએ. તો આપણે આ રીતના આપણે છે તે વાલેરું પણ નાખી દીધી. તો હવે તેને આપણે છે તે બાફવા મૂકવાની છે. તો આપણે ગેસ ઉપર છે તેને મિક્સ કરી અને હલાવી અને બાફવા મૂકી દઈએ. તો હવે તેને આપણે ગેસમાંથી બાફવા મૂકી દઈશું. તો તેને આપણે 15 મિનિટ માટે થઈ અને તેને આપણે બફાવા દેવી પડશે. તો આપણે 15 મિનિટ માટે બફાવા દઈએ. તો તમે જોઈ શકો કે બફાતા છે તેનું પાણી છે તે મોટા ભાગનું પાણી છે તે સુહાઈ ગયું છે. મતલબમાં કે બફાતા છે તે જ્યાં છે તે આ ડોડા છે તે બફાઈ જાય એટલે છે તેનું પાણી છે તે સૂંઘી લે છે. તો આપણે છે તે પાણી છે તે બળી જાય મતલબમાં એટલે છે તે આપણે પરફેક્ટ એવા છે તે મકાઈ બફાઈ ગઈ છે. મકાઈ અને વાલોર બફાઈ જાય એટલે તેને આ રીતના આપણે ક્રશ કરી લઈશું. એટલે છે તે આપણે જે વાલોરના બી હોય છે તે સરસ મજાના એક્સેપ્ટ થઈ શકે. તો આપણે આ રીતના આપણે છે તે થઈ જાય એટલે હવે તમે જોઈ શકો કે થઈ ગયું. તો હવે આપણે આગળ વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. તો તેલ ગરમ થાય એટલે હવે તેની અંદર આપણે છે તે રાઈ અને જીરું બંને નાખવાની છે એકસાથે, એક ચમચી. અને રાઈ જીરું કકડી જાય એટલે આપણે તેની અંદર જે તમાલપત્ર આવે છે તે નાખવાના છે. અને તમાલપત્રની સાથે લીમડાના પાન પણ નાખી દઈશું. તે બંને વસ્તુ નાખ્યા બાદ હવે આપણે તેની અંદર જે પીસી ગયું અથવા વાટી ગયું લસણ હોય તે આપણે નાખી દઈશું. તો આ રીતના લસણ નાખીને સળવા દઈએ. હવે તેની અંદર આપણે કાંદાની પેસ્ટ તૈયાર કરી છે તે નાખી દઈશું. તો આ રીતના કાંદાની પેસ્ટ નાખ્યા બાદ તેને આપણે સરસ મજાના હલાવતા રહીશું. એટલે છે તે કાંદા સળી જાય પછી જ આપણે તેની અંદર મસાલો કરવાનો. તો હવે તેની અંદર આ રીતના કાંદા સળી ગયા તો હવે તેની અંદર મસાલો કરીએ. તો હવે આપણે તેની અંદર આપણે મસાલો કરવાનો છે. તો મસાલો કરવા માટે થઈને આપણે પહેલાં તેની અંદર હળદર નાખશું. તે 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું આપણે મીઠું નાખશું. અને હવે આપણે તેની અંદર 1 ચમચી આપણે લાલ મરચું નાખશું. તમે તેની જગ્યાએ કાશ્મીરી મરચું અથવા મરચાંનો પણ યુઝ કરી શકો છો. તો આ રીતના આપણે છે તે નાખ્યા બાદ હવે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે મકાઈ બાફેલી નાખી દઈશું. તો આ રીતના મકાઈ અને વાલોર બંને વસ્તુ નાખ્યા બાદ સરસ મજાનું મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો કે આ રીતના છે તેને આપણે મિક્સ કરવાનું છે. તો મિક્સ થતાં તમે જોઈ શકો કે તેનો કલર છે તે આખો ચેન્જ થઈ ગયો છે અને તેલ ઉપર આવી જાય એટલે હવે આપણે આગળ તેની અંદર આપણે મલાઈ નાખવાની છે. જે દૂધ હોય છે તેમાંથી મલાઈ નીકળે તે આપણે 2 ચમચી જેટલી નાખી દઈએ. તો હવે મલાઈની સાથે આપણે જે સિંગને પીસી ગળ રાખી છે તે નાખશું. તો સિંગનો પાવડર આપણે નાખી દીધો છે. તો હવે તેને આપણે મિક્સ કરી લેશું. તો આ રીતના છે તે મકાઈના શાકની અંદર સિંગનો પાવડર અને છે તે મલાઈ નાખ્યા બાદ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર આપણે પાણી નાખવાનું છે. તો આપણે છે તે આ રીતના આપણે પાણી નાખી દઈએ 1 ગ્લાસ જેટલું. તો તમે છે તે જે પ્રમાણે રસો રાખવા માંગતા હોય તે પ્રમાણે વધારે ઓછું તમે પાણી નાખી શકો છો. તો આ રીતના આપણે છે તે પાણી નાખી દીધું છે. તો તેને આપણે હલાવી લેશું ને હવે તેને આપણે સળવા દેવાનું છે. તો તેને આપણે હલાવતા જશું અને તેને આપણે સળવા દેશું. તો ગેસને અત્યારે છે તે મીડિયમ રાખી અને તેને સળવા દેશું. તો હવે તમે જોઈ શકો કે આપણું શાક કેવું સરસ મજાનું સળી ગયું છે મકાઈનું શાક. તો હવે છે તેને આપણે ગેસને આપણે ઓફ કરીને નીચે ઉતારવાનું છે. તો તેની પહેલાં આપણે લીલા ધાણા નાખવા જરૂરી છે. તો લીલા ધાણા નાખી અને છે તે ગેસ ઉપર હોય છે ત્યારે જ મિક્સ કરી લેવાનું. પછી તેને આપણે નીચે ઉતારશું.
તો હવે આપણે છે તેને નીચે ઉતારી લીધું છે. તો હવે આપણે છે તેને એક સર્વ કરવા માટે થઈ અને એક પ્લેટની અંદર આપણે શાકને કાઢી લેશું. તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું શાક બનીને રેડી છે. અને આ શાકને તમે છે તે લુખ્ખું ખાવશો તો પણ છે તે એકદમ ટેસ્ટી જ લાગે છે. જરાય છે તે તીખાશ પણ નથી લાગતી. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવશો અને આને તમે રોટલી, પરોઠા અથવા રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તો હવે આપણે આ રીતના આપણે શાક નાખ્યા બાદ હવે તેની ઉપર આપણે લીલા ધાણા 2 નાખી દેશું કે જેથી કરીને છે જોતા જ છે તે બધાના મોંમાં પાણી આવી જાય. તો આ રીતના લીલા ધાણા નાખી દઈએ. તો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો જેથી તમને છે તે આવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને શિયાળા માટે સ્પેશિયલ આપણું છે તે મકાઈ અને વાલોરનું શાક રેડી છે. તો તમે પણ આ રીતના ચોક્કસ બનાવજો અને બધાને ખવડાવશો. બધાનું ફેવરિટ થઈ જશે આ